આ 6:30 થઈ ગયા. વહુને ક્યારે જાગવું હશે? હાલ મેં તો નાઈ ધોઈને દીવાબત્તી કરી નાખ્યા, પૂજા કરી લીધી. હવે બેઠી બેઠી માળા કરું, ભગવાનના નામ લઉં જ્યારે જાગે ત્યારે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હાલને જાગે તો એકાદું ભજન ગાવ, ભજન સાંભળીને જાગે તો. આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. લે વહુ બેટા જાગી ગયા? હા મમ્મી, જો ને નાઈ ધોઈને તૈયાર હોતે થઈ ગયો. મમ્મી બોલો હવે શું કામ છે? હું કામ કરી નાખું ફટાફટ. હા બેટા, કામ તો ક્યાં આપણે ઓછા છે. આ કચરા પોતા, વાસણ, કપડા, સંડાસ બાથરૂમ ધોવાના, આ બારી બારણા ઝાપટવાના, જાળીઓ ઝાપટવાની, એવા બધા કામ હજી પડ્યા જ છે. હું તો જાગી 5:30-6 વાગ્યા ની તમારી વાટે 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 દીવાબત્તી કર્યા, પૂજા કરી, ભગવાનના નામ લીધા ને પછી બેઠી તમારી વાટે. શું કરું બેટા? તમે તમારી હાટુ કામે વધવા નહીં દીધા હોય કા મમ્મી? ને મારે થોડા ઓછા કામ હોય. આ જાગી, નાઈ ધોઈ, બ્રશ કર્યું, ચા મૂકી, પછી ભાખરી કરી, 2 ભાખરી ને ચા ને શીરાવી લીધું. કામ તો હોય જ ને બેટા, બધા કામ બાકી છે હજી. હાલ હાલ હાહુ બે આપણે કામ કરવા મળીએ એટલે કામ પતે. એ 8:30 ફૂલો જાગે ને પછી 2 યારે શીરાવી લેજો હો. અત્યારે હાલો હાલો કામ આટોપી. હા મમ્મી, હાલો હાલો કામ કરી નાખી હાલો. એ ભીખી બેન છે ઘરે? એ આવો આવો ગોબરી બેન, ઘરે શું જોવો ને બેઠી. આવો આવો, બેહો બેહો ગોબરી બેન, બેહો. આ જો ને આવ્યા. મેં કીધું હાલ આટો મારી આવું ભીખી બેન પાસે. કેમ હમણાંથી દેખાતા નહોતા ગોબરી બેન? કે બારગામ ગયા તા કે હું? કદાચ મેં કીધું કે બારગામ ગયા હોય કે પછી તમારા હાહુ હાહરા આવ્યા હોય ગામડેથી, એમે હોય. ના રે ના ભીખી બેન, મારા હાહુ હારા ક્યાંય નથી આવ્યા. એ તો એ રહ્યા બિચારા ગામડે. ત્યાં અહીંયા તેડાવી લ્યો ને, એકલા ગામડે રહેશે તે. એને બેન અહીંયા ગમે નહીં શહેરમાં ને શું કરવું. હું મારે જ ઘણા રાખવા, પણ એને અહીંયા શહેરમાં ગમે જ નહીં. તમારા હાહુ હારા તે ગામડે નથી રહેતા ભીખી બેન? ના રે ના, મારા હાહુ હારા તમારા દેર ભેગા છે ને શહેરમાં. એ બાર હું ઓટલો ધોતી હતી ને તે મારા ભાઈ નીકળ્યા તે મને કે ગોબરી બેન તમે ઘરે જાજો અને દેહમાંથી છે ને રીંગણા આવ્યા છે ને તો તમે લઈ આવજો ઘરેથી. હા રીંગણા તો આવ્યા છે પણ નકરા બી વાળા છે ને એટલે પછી તમને નો આપ્યા. હે ભીખી બેન, મને 8-10 દીથા પૂછું થાય છે પણ કેમ પૂછવું? હે તમારા ઘરની મને બધી ખબર હોય ને મારા ઘરની તમને ખબર હોય. જે પૂછવું હોય પૂછો ને. પેલા તો તમે હાંજે આરતી ટાઈમે ભજન ન ગાતા, હવે તો કેમ વેલા 6 વાગ્યામાં ભજન ગાવશો? મેં તમારું ભજન સાંભળ્યું ને તો હુંય જાગી ગઈ. બોલો. બહુ કરી ગોબરી બેન, આ તમારા ઘર ઉતી મારા ભજન સંભળાય છે. ભીખી બેન તમે 1-2 કડી ભજન ગાવ તો ન હાલે? તમે તો આખું ભજન અને તમારું ગળું ઠવડાઈ જાય ત્યાં સુધી રાગડા તાણે જ રાખો છો. તમારે 1-2 લીટી ગાયે ભજન ગાયે તમારા ભગવાન જાગી નહીં જતા હોય ભીખી બેન? એ ભગવાન તો જાગી જાય પણ આ હુડિયું વહુ હોય કે નહીં એને ગોદડામાંથી બહાર કાઢવા હાટું થઈને મારે ભજનના રાગડા તાણવા પડે છે. એ ભીખી બેન, આ નવી વહુને છે ને અત્યારથી જ તે દબાણમાં રાખજો, નહીતર પછી પેધી જાહે. સમજ્યા? હે ગોબરી બેન, ઈ તમારે મને શીખવાડવું પડે?
અરે ભીખીબેન, તમે તો બહુ હોશિયાર હો. તમારી રસોઈ, તમારો માન મોભો, તમારું કામ તો ઘડિયાળના કાંટે હાલે હો ભીખીબેન. અમારે તો આ ગેંગલી ફેંગલી વહુ હાલે જ નહીં. અમારા કુટુંબમાં તો 8 થી 10 વહુ છે, પણ સી વાત તે ભીખીમાં થાય. હું તો ઉપડતી નથી. એમ તો મારા ભાઈ હાવ ભગત માણા કા ભીખીબેન? એટલે તો ગોબરી બેન મારે જાવઈને મારે સાંખે ખાવાનું થાય. બોલો લ્યો. ઈ રામ કે કૃષ્ણ બોલે નહીં, પછી મારે બોલવું પડે તો હું કડવી થાવ. બોલો લ્યો. હે બાઈ, મેં તો કોઈ દી મારા ભાઈને ઊંચા અવાજે બોલતા સાંભળ્યા નથી. લે, ક્યારેક ઊંચા અવાજે ન બોલવું જોવે? તો મને તો આખા કુટુંબમાં હાઈડ કરી તારા ભાઈ. લ્યો વો વાયવા. આય ભોલી બેટા આય, અહીંયા બેસ લે સોફે. કેમ છે ગોબરી માસી? એ બહુ હારું હો બટા, તને કેમ છે? હારું ને? તે હે ભીખીબેન, આજ ભોલો ને ભોલી ક્યાંય જવાનું ન હોય તો પછી આજ હું એને છે ને રોટલા ખવડાવી લઉં. આમે લગ્નના રોટલો ખવડાવ્યો નથી મેં, તે આજ સાંજે ખવડાવી લઉં. બરાબર ને? તમે ને મારા ભાઈ તે આવી જાજો જમવા હો. હે ભોલી બટા, ક્યાંય દીકરી ધ્યાનમાં હોય તો કહેજે ને. આપણે આપણા ઓલા ગોબરિયાનું વ્યવહાર કરવું છે હો. હા માસી, હશે તો હું ધ્યાનમાં રાખીશ હો ને. આ ગોબરીએ જમવાનું તો કીધું છે, પણ વહુને એકલી ન મોકલાય. મારે હારે તો જાવું પડશે. હે ભીખીબેન, તમે શું વિચારમાં પડી ગયા છો? એ કાંઈ નહીં, આ તો ભોલાની ને ભોલીને હારે તમે અમને જમવાનું કીધું ને તે હું વિચારું છું કે શું કરું એમ. એમાં કઈ વિચારવાનું ન હોય. આમ તો અમે કઈ જમવા જાતા નથી, પણ આ તો આપણે એક ઘર જેવું છે ને, તે હું ને તમારા ભાઈ બે આવશું. તે ગોબરી બેન, હું કહું છું, અમારે સાંજે થોડુંક તમારા ઘરે આવવામાં મોડું થશે હો. કેમ કે હું ને વહુ બે જવાના છે મારા ભાઈના ઘરે આટો મારવાની. અમારા ભાભીને મજા નથી તે ખબર કાઢવા, એટલે થોડુંક મોડું થશે એમ. એ કાંઈ વાંધો નહીં ભીખીબેન, જ્યારે આવો ત્યારે બારણા ખુલ્લા જ છે તમ તારે. ઠીક, ત્યારે ભીખીબેન ભોલી તમે જઈ આવો અને વહેલા હાર પાછા જમવા પોગી જાજો, અને હું જાઉં હો. આવજો. એ આવજો. હે મમ્મી, મામીને તો કાંઈ તબિયતમાં થયું નથી, તો કેમ તમે એમ કીધું ગોબરી માસીને? એ બટા બાનું કાઢવું પડે. આ તો છે ને બધો વ્યવહાર કહેવાય. આ તો ગોબરી પછી આપણી વાટે ન રહી ને, એટલે. શેની વાટે હે મમ્મી? એ વાટે ઈ રહી કે આપણે પાછાની આ રસોઈ કરવા જાવી પડે. તેની કરતા આપણે ન જાય એને ઘરે તો જ તે સારું ને. આપણે એક તો 4 જણાને જમવા જવાનું ને, ઈ પાછા બીજા 10 ને નોતરે, તો બધાની રસોઈ આપણે કરવાની. એવું કાંઈ કરવું નથી, તો આપણી રાંધશે એકલી. મમ્મી, તમે છે ને ખોટું ન લગાડતા. એક વાત કહું, તમે છે ને આવું બધું સારું ન લાગે હો મમ્મી. ઈ બિચારા ગોબરી માસી એકલા રાંધે ને આપણે તૈયાર ભાણે જમવા જાય મમ્મી. ઈ કઈ થોડું સારું લાગે, તમે કયો લ્યો. ગોબરી માસી નો કહે ને તોય આપણે સામેથી એને ઘરે રાંધવા જાવું જોવે મમ્મી. બરાબર ને? હા બેટા, તારી વાત તો સાચી છે, પણ મને એમ થયું કે તને એના ઘરે રસોઈ કરવા જાવું નહીં ગમે, એટલે મેં એને કીધું. અરે મમ્મી, તમને નથી ખબર મારા પિયરમાં કેટલા લોકો છે? કેટલા જણા? 20-25 જણા છે. બધા હળી મળીને કામ કરીએ અમે, એકબીજાને ટેકો દઈ, બધા હળી મળીને કામ કરી લ્યો. સવારે બધા નાસ્તો હારે કરવાનો, બપોરે હારે જમવાનું, રાતે હારે જમવાનું, ને બધા જમી કાઢવી રાતે બધા ફળિયામાં અમે હારે બેસી લ્યો વાતુના, પછી ગપાટા મારી. મમ્મી, હું છે ને મોટા કુટુંબમાં ઉછરીને આવી છું તમ તારે. મને કઈ એમાં વાંધો નહીં આવે. મારા મોટા બા, મારી મમ્મી, પછી મારી કાકી બધા વેલા જાગી
જાગે બોલો. ઈ બધા હારે જાગે ને પછી બધા હારે કામ કરે, કચરા પોતા વાસણ બધું. અને અમારે છોકરાઓને બધાયને છે ને 6:30 જાગવાનું. એટલે તો મમ્મી હું 6:30 જાગું છું અહીંયા. એવી મારે ટેવ પડી ગઈ છે. આજથી મને ખબર પડી મમ્મી કે આપણે અહીંયા રિવાજ 5:30 નો છે, તો કાલથી હું 5:30 જાગી જઈશ હો ને. અને તમ તારે છે ને તમે મોડેથી જાગજો, તમારે કાલથી છે ને ભજન નહીં ગાવા પડે મમ્મી મોટેથી. ચાન ભાખરીને તૈયાર કરીને મમ્મી હું તમને જગાડીશ હો ને મમ્મી. શાંતિથી તમ તાર હોઈ રહેજો હો. મમ્મી હું કેટલી નસીબદાર છું. પીરમાં તો મારી એક જ મમ્મી હતી, અહીંયા આવીને મને બીજા મમ્મી મળ્યા. હું કેટલી નસીબદાર છું હે મમ્મી. હા બેટા હા, મારો દીકરો, મારો ડાયો દીકરો. મારો વહુ, તું વહુ નહીં પણ મારો દીકરો છો બેટા. કેવી ડાય વાતો કરીને કેટલી સમજુ છો તું. હવે કાલથી બેટા તું છે ને તારી રીતે જાગી જાય વેલા હાર, અને આપણે પછી બે ભેગા મળીને કામ કરશું હો ને. હવે હું છે ને મોટેથી ભજન નહીં ગાવો બેટા, તારી રીતે તું જાગી જાય હો માં. હા મમ્મી, હવે તમે જરાય ઘરની ચિંતા ન કરતા હો. હવે છે ને હું બધી જવાબદારી માથે લઈ લઈશ હો મમ્મી. હવે તમે જરાય ચિંતા ન કરતા. બસ બેટા એવી ડાય રહેજે. હવે મારો હાવત છો તું તો બાપા, મારો ઘરનો મોભ કેવા મોભ. મારી વહુ તો બાપા મારો મોભ છે. મારું ઘર તારથી શોભે છે. મારા ઘરની લક્ષ્મી છો તું મારા બાપ. તું જો વ્યવસ્થિત રહીશ ને તો મારું ઘરે વ્યવસ્થિત રહે મારા બાપ. મારા ઘરની લક્ષ્મી ડાય છે ડાય. હા મમ્મી, હવે તમારે કોઈ દિવસ મારી ફરિયાદ નહીં કરવી પડે મમ્મી. હવે હું કોઈ દિવસ મારી ફરિયાદ થાય ને એવું કામ કોઈ દિવસ નહીં કરું હો ને. હા બેટા હા, હવે તને એકાદું ભજન આવડતું હોય તો ગા લે માં. રઘુપતિ રાઘવ